એ જ સ્ત્રી ઉપર એનો જ દીકરાએ બળાત્કાર કર્યાની જ્યારે ખબર પડે છે ત્યારે એટલે આ કોના લોહીનું ટીપું, આ જે એની પત્ની જ્યારે કહે છે એમાં પણ બેચર છે, અને એ બેચરને એની પત્ની કહે છે કે કોના લોહીનું ટીપું છે. તો એ વાર્તાની અંદર પણ એવા વર્ણનો છે કે વર્ણનોને કારણે વાર્તા, બાકી આ કથા વસ્તુ આપણી પાસે આવી જાય તો આપણે આવી વાર્તા લખી નાખીએ એમાં કોઈ એ વાતમાં કોઈ દમ નથી. પણ એમાં જે વર્ણન કર્યું છે કે એક ધર્મશાળા છે, રાત્રિ છે, આગળ નદી છે અને રસ્તો પાર કરવાનો છે, તો પેલી સ્ત્રી છે એ રસ્તો પાર આગળ નથી કરી શકતી, અને આ નાયક છે એ પણ આગળ પાર નથી કરી શકતી. એટલે પેલા ધર્મશાળામાં બંને રોકાય છે, કેટલાય લોકો ત્યાં રોકાયા છે. પછી સવારે પછી એને પણ એમ થાય છે, રાત્રે ચાંદની રાત સરસ બતાવી, અને ચાંદની રાતમાં પેલી જે છોકરી છે એના ચહેરા ઉપરથી પેલી ઓઢણી સરી જાય છે પવનના કારણે, અને એને એકદમ આકર્ષણ, શારીરિક આકર્ષણ થાય છે, પણ એ જાતને સંભાળી લે છે. જો આ ક્ષણ એક, અને સવાર પડે ત્યારે જુએ છે તો એ પેલી છોકરી, તું ચિંતા ના કર, મારી દીકરી જેવી છે એમ જેને કહેતા હતા, એ છોકરી એકદમ લોહિયાળ કપડાં ત્યાં ધોઈ રહી છે. એના ઉપર રાત્રે બળાત્કાર થયો છે. આખી વાર્તામાં ક્યાંય બળાત્કારની વાત તો કરી જ નથી. બળાત્કાર થયો છે એવું કોઈ જગ્યાએ વર્ણન કર્યું નથી. આ એક જ વાત, એક જ વાક્યમાં આ વાત મૂકી દીધી કે એ સવારે ત્યાં લોહિયાળ કપડાં ધોઈ રહી છે. તો આ લોહિયાળ કપડાં ધોઈ રહી છે, એને સાચવીને ત્યાં લઈ જાય છે. કોણ હતું? તો કે એનો એક આંગળી એની કપાયેલી હતી, અને આ આંગળીએ વીંટી હતી એવું એક નિશાન એને પેલી છોકરીને યાદ છે જેણે બળાત્કારીનું. અને પછી ઘરે જઈને જુએ છે ત્યારે એનો દીકરો જ એવો છે જેની આંગળી કપાયેલી છે અને પેલી વીંટી પહેરેલી છે. તો આ કોના લોહીનું ટીપું, ત્યાં એ પ્રશ્ન ઊભો થાય છે. તો આખી વાત પેલી નદીમાં આવેલું પૂર, પરિવેશ પણ એક ટેકનિક છે, નિરૂપણની કળા છે કે એ નદીમાં પૂર એટલા માટે ત્યાં લાવવામાં આવ્યું, એ ધર્મશાળા એટલા માટે દર્શાવવામાં આવી, અને પેલો જેલમાંથી છૂટીને એ આવ્યો છે એની વાત પણ એવી રીતના લાવવામાં આવી. તો કેવી રીતે જો આ બેચરને પાત્ર તરીકે પ્રવેશ વાર્તામાં આપે છે, ત્યારે કેવી રીતે આપે છે એ જુઓ વાર્તાકાર. 17મે વર્ષે એણે પહેલી વાર દારૂ પીધો, 20 વર્ષે પહેલી જાણવા જોગ મોટી ધાડ પાડી અને આબાદ છટકી ગયો, 28 વર્ષે પહેલી જ વાર જેલમાં ગયો, 36મા વર્ષે જેઠુભાને માર્યો, જેઠુભા એને પગે આળોટવા કરગરવા લાગ્યો ત્યારે એ ગામના ધણી પર એને અનહદ તિરસ્કાર ઉપજ્યો. એનું ખૂન કરવા નીકળેલો બેચર એનું નાક કાપીને પાછો ફર્યો, ત્યાર પછી લુહારનો ધંધો પાછો શરૂ કર્યો. આ પાત્રમાં આખી ખુમારી પેલા પાત્રની આ વર્ણનની અંદર આપણને મળી જાય છે. તો તમે જુઓ કે રસાકસી ભર્યું આખું આ વર્ણન તમને મળે. બીજી એક વાર્તાની મારે વાત, જે લોકપ્રિય વાર્તાઓ છે એની આપણે ખાસ વાત કરીએ કે જે વાર્તાઓની ચર્ચા અનેકવાર થઈ ચૂકી છે. વાની મારી કોયલ હમણાં ગઈ ગુજરાત સમાચારની પૂર્તિમાં પણ આવી ગઈ છે. 100 વર્ષ વાર્તાના એમ કરીને ગુજરાત સમાચાર એક ઉત્તમ વાર્તા ને એના વિશે વાત મૂકી રહ્યા છે. તો વાની મારી કોયલમાં એવું તે કયું તત્વ છે જેના કારણે આ ઘટના આખી બને છે? તો વાની મારી કોયલમાં જે પેલા ગીતો મૂક્યા છે, જે પેલો ગોવો જે છે, ગોવો એ પેલું કામ કરનારો એક માણસ છે, અને સંતી, આ બંને યુવા હૈયા છે. સંતીનું તો આણું પણ આવ્યું છે ને એ આણા જવાની છે, પણ આણે જવાની છે ત્યારે જે એની અંદર જે મનોરથ જે બધા છે એ મનોરથ બધા બરાબર પેલા ગીતો વડે પ્રગટ થાય છે. અને જે ગોવો છે એ એના જવાબો એને બંનેને ભેગા કરે છે, આકર્ષે છે,
બંને વચ્ચે ન બનવાનું બને છે, અને એના કારણે સંતી સાસરે જવાને બદલે એની સ્મશાન યાત્રા નીકળે છે અને ગોવો ગામમાંથી ગાયબ છે. તો જુઓ, એ ગીતો એણે મૂકી અને બંનેના સંવેદનનું નિરૂપણ કરી આપ્યું. શું કહે છે? પેલી તો એકદમ આમ ખુશખુશાલ છે, સાસરે જવાનું છે એટલે. શું કહે છે એ? ફૂલ ફગરનો ઘાઘરો શિવડાવ્યો રે શક્કરવાર, પહેર્યો ને વળી પહેરશું રે કાંઈ સાસરને દરબાર, કે આણા આવ્યા મોટા રે. એ ગીત અંદર મૂકી દીધું. એનો ઉમંગ, એનો ઉત્સાહ, એને સમર્પિત થવાના ભાવોને દર્શાવવા માટે. અને પછી ગોવો જવાબ આપે, રંગ ભીનારે અમે પરદેશી પોપટા, રંગ ભીનારે તમે ઢળકતા ઢેલડી. બરાબરની ચાંદની રાત છે, એકાંત છે, અને આ સમયે એક ઉત્સુક એવી નાયિકા આ ગીત રજૂ કરે છે અને પેલો નાયક જવાબ આપે છે. નાયક પણ ઘણા સમયથી પોતાના વતનમાં પોતાની પત્નીને મળવા ગયો નથી. રંગ ભીનારે અમે પરદેશી પોપટા, રંગ ભીનારે તમે ઢળકતા ઢેલડી. આ ગામડાની સીમ, ચાંદની રાત, એકાંત, આ બધું પેલી ઘટના પાછળ જવાબદાર બને છે. એટલે વર્ણન અથવા પરિવેશ જે ઊભો થાય છે, વાર્તાનો બેઝ જે તમે તૈયાર કરો છો, એ કઈ રીતે કરી શકાય? ગીત દ્વારા પણ એ બેઝ તૈયાર કરી શકાય. કોઈ મેં કહ્યું એમ સુરેશ જોશીએ પેલી વાર્તા થીંગડુમાં મૂકી, તો એવી રીતે વાર્તાની અંદર વાર્તા મૂકીને પણ એ બેઝ આપણે બનાવી શકીએ. તો એક ભૂમિકા, એક ધરી, પૃથ્વીની જે ધરી છે એવી એક ધરી તૈયાર કરવા માટે આપણે જે એક સંવેદન જે મૂકવું છે, એ સંવેદનને રજૂ કરવા માટે એક કેવી ધરી. મણિલાલ હ પટેલની એક અદ્ભુત વાર્તા મને બહુ ગમે, પડતર વાર્તા. જો કોઈ એ વાંચી હોય તો એનું જે વર્ણન છે એ આખી વાર્તાને રજૂ કરે. એમની બે પ્રકારની વાર્તાઓ છે. એક વાર્તામાં સસરા દ્વારા વહુનું શોષણ થાય છે, અને એની સામે બીજી એક વાર્તા એવી છે. શોષણની વાર્તાઓ અનેક લખાઈ છે એટલે હું એની વાત નથી કરતો, પણ બીજી એક વાર્તા છે જે પરિવેશ વડે આખી વાતને રજૂ કરે છે. એટલે વાતાવરણ કેવી રીતે વાર્તામાં મૂકીને આખી વાતને આપણે સાબિત કરી શકીએ, ખુલીને ન કહેવાય એવી વાતને પરિવેશ વડે કેવી રીતે કહેવાય. તો ભલભલી ફિલ્મ આની આગળ ઊણી ઉતરી શકે એવું આ વર્ણન. પડતર એ વાર્તાનું નામ છે. એનો પતિ ઘણા સમયથી ઘરે નથી આવ્યો વહુનો, અને એ વિરહથી અતિ વ્યાકુળ છે. અને એનો સસરો જે છે એનો ચહેરો બરાબર એના પતિ જેવો છે. એ બાપ બેટાનો ચહેરો બરાબર એવો જ લાગે છે. પરિણામે એક સમય એવો આવે છે કે એકાંત છે કે સસરા સાથે પત્નીનું એ પ્રકારનું મિલન થાય છે, પેલી વહુનું, સસરા વહુનું. પણ આ વાતને સવારે એવી રીતે રજૂ કરી છે જાણે કે પોતાના પતિ આવ્યાનો આનંદ પેલી વહુને મળે છે. પણ સવારે એવી રીતે આ સર્જકે આ વાતને રજૂ કરી કે પેલો જે કામ કરવા વાળો જે ભાગ્યો છે, કામ ખેતરમાં કરવા વાળો માણસ છે, એ સવારે આવ્યો છે સમજવા માટે, આજે ખેતીનું શું કામ કરવાનું છે એ સમજવા માટે આવ્યો છે. એટલે એને સસરા સમજાવી રહ્યા છે. એક તરફ આ ત્રણ પાત્રો સર્જકે મૂક્યા કે પેલો ભાગ્યો આવ્યો છે કામ કરવા વાળો, એક સસરાનું પાત્ર છે, અને ઘરમાંથી વહુ ચાના કપ સાથે મલકતી આવી રહી છે. એના હોઠ ઉપર જરાક મોનાલિસા નો સ્મિત, જેમાં દર્દ છે કે આનંદ છે આપણે કરી શક્યા નથી હજુ, કદાચ એવું સ્મિત આ વહુના ચહેરા ઉપર છે, એના હોઠો ઉપર છે. એ ચા લઈને આમ આવી છે ને એ જ ક્ષણે પેલો સસરો વાક્ય બોલી રહ્યો છે, પેલા ભાગિયાને સમજાવી રહ્યો છે કે પડતર શેતર હોય ને એને હાચવીને શેડવું પડે. એકવાર શેડાઈ જાય ને પછી એનો શક્કો જ બદલાઈ જાય. તો આપણે નથી જે કહી શકતા શબ્દોમાં,
એ વાતને બરાબર એણે વર્ણનાત્મક રીતે આ વાર્તાને બરાબર મૂકી આપી છે. તો વાર્તાને કેટલી ટેકનિકથી આ પ્રતીક તરીકે આપણે જલ્પા પટેલ નામના એક બેન રિસર્ચ સ્કોલર, એમણે આ વાર્તાનો સરસ આસ્વાદ કરાવ્યો છે એક બહેને, કે આ પ્રતીકો કેવી રીતે વપરાયા છે પ્રતીક સભર વાર્તા તરીકે. અને મારા થીસીસમાં પણ એની મેં બહુ સરસ વાત કરી છે. તો આ આખી વાત ઉમાશંકર જોશીની એક વાત, જેની અંદર છેલ્લું છાણું વાર્તા તમારી પાસે ઇઝી અવેલેબલ ક્યાંક ને ક્યાંક મળી જાય એવી વાર્તાઓ, જે તમે વાંચશો તો આખી વાર્તાઓની ટેકનિક કેવી હોય ખબર પડે કે કેવી રીતે. તો એ વાર્તામાં અનેક વાર છાણુંનો ઉલ્લેખ આવે. ઓકે. તો છાણુંનો ઉલ્લેખ આવે, કેવી રીતે આવે જુઓ. દેવતા લેવા આવી લાગે છે. હવે સાસુ વહુ એકલા જ છે, બંને વિધવા છે, અને બંને વિધવા છે એની વેદનાની વાત કરવી છે. તો છાણા નિમિત્તે જીવી છાણા પર અંગારા મૂકીને બહાર આવી. હાથમાંનું છાણું દૂર ટુકડા થઈને વેરાઈ પડ્યું. અંગારા આંગણામાં વેરાયા. અંગારાથી પણ તાતી નજરે જીવીએ બંને તરફ જોયું. વર્ણન ભાષા પાસેથી કેવું કામ લીધું છે. છાણાના ટુકડા વીણીને ચાલતી થા. કોર ભાગ્યું છાણું. અલગ અલગ ટુકડાઓ તમને હું આપી રહ્યો છું એ વાર્તામાં આવતા. મશાણિયું છાણું વીંજવું. દેવતા વગરની સગડી, છાણું દોરવું. છાણામાં બોયાની બીણી ફૂંકતો છોકરો. તો છાણાનું એક જ પ્રતીક, એક જ વસ્તુનો ઉપયોગ, અને અનેક રીતે વાર્તામાં એનો ઉપયોગ. આવી જ એમની એક જાંબુ વાર્તા છે, મણિલાલ પટેલ જાંબુ, એની અંદર જાંબુનો અનેક રીતે પ્રયોગ કર્યો. તો પરિવેશ એટલે જયંત ખત્રીની જેમ આખા કચ્છનું રણનું અદ્ભુત વર્ણન કરવું એમ પણ નથી. કોઈ એક વસ્તુ લઈને તમે એને સિમ્બોલ બનાવીને, એને પ્રતીક બનાવીને, પેલી વાર્તામાં જેમ પડતર જમીનને પ્રતીક બનાવી, એવી રીતે પણ વાર્તાને આપણે મૂકી શકીએ. તો વાર્તા લખવાની આ બધી અનેક પ્રકારની ટેકનિક છે. ગુજરાતી વાર્તાકારોએ એને જુદી રીતે પલાણી છે. આપણે ત્યાં 10,000થી વધારે વાર્તાઓ આપણે ગુજરાતીમાં લખાઈ છે. બની શકે એટલી વાર્તાઓ આપણે વાંચીએ તો નવી વાર્તાઓમાંથી નવી પ્રેરણાઓ આપણને મળતી રહે. ખાસ કરીને આપણે અનુવાદો પણ વાંચીએ વિદેશી ભાષાઓના. મરાઠી અને બંગાળી સાહિત્યની વાતો પણ આવે છે. આપણે ત્યાં અત્યારે જે ટ્રેડ ચાલી રહ્યો છે કે નારીના સંવેદન કેવા છે એની વાત લખીએ. આપણા આદિવાસીએ પોતાની સંસ્કૃતિ ભૂલવા માંડી છે એની વાત આપણે લખીએ. મેં આંબલીઓ વાર્તા લખી. તો આ સિવાય આપણા દલિતો ના જે પ્રશ્નો છે, તો એ દલિતોના પ્રશ્નોને કઈ રીતે વાર્તામાં આપણે મૂકી શકીએ એની વાત આપણે લખીએ. તો જાતિના કારણે થતા અપમાનો માત્ર દલિત સમાજને નથી. અજીત ઠાકોરને તમે વાંચો તો તમને તરત ખબર પડે કે ઠાકોર સમાજ પણ કેવો પીડિત છે. રજવાડું જેનું જતું રહ્યું છે અને એમની દશા કેવી છે. જે ક્ષત્રિયો રજવાડા હતા જેમની પાસે, એમની હાલત કેવી છે, એમની વેદના, એમની પીડાનું નિરૂપણ અજીત ઠાકોરની વાર્તામાં તમને મળે. તો આ બધું આના અનેક પ્રકારના સંપાદનો થયા છે. ખાસ કરીને ગુજલીટ નામની વેબસાઇટ જે આ બધા મિત્રોએ ભેગા થઈને સરસ વિકાસ કૈલા અને એ બધા મિત્રોએ કરી છે. તો એ ગુજલીટ વારંવાર પરિચયમાં જેમની વાત થતી હતી એ જલસા કરો જયંતીલાલ. પણ ગુજલીટ પર શું છે કે તમને ધૂમકેતુની વાર્તાઓ, આપણી પહેલી વાર્તા ગોવાલણી એ પણ મળે. 1900માં લખાયેલી શાંતિદાસ વાર્તા મળે, જેમાં એ સમયે ઈસવીસન 1900માં સ્વદેશી વાપરવાની વાત, જે આજે પ્રશ્નો ઊભા થયા છે એની વાત એ સમયે કરી હતી. તો આ અલગ પ્રકારની વાર્તાઓના સંપાદનો તમને મળે છે. ગુજલીટ એપ પરથી તમને આવા ઉત્તમ જે મેં કહ્યું ને કે કેટલુંક ન વાંચવું જોઈએ,
જો એના પ્રભાવમાં આપણે આવી ગયા કે આ જ વાર્તા છે એમ આપણે માની લીધું, તો કદાચ તમે ત્યાં જ વાર્તામાં અટકી જશો. એટલે એનથી ઉત્તમ કયું? તો એના માટે થોડાક સંપાદનો, એક બાબુ દાવલપુરાનું ગુજરાતી વાર્તા સૃષ્ટિ એવું એક સંપાદન છે, જેમાં તમને એક પ્રવાહનો ખ્યાલ આવે કે આપણે ત્યાં કેવી કેવી વાર્તાઓ છે. ગુર્જર પ્રકાશને આવી અલગ અલગ પ્રકારની નગર ચેતનાની નવલિકાઓ, ગ્રામ ચેતનાની નવલિકાઓ, નારીવાદી, તમારો જે પ્રકારનો રસ હોય, જે પ્રકારનો ઇન્ટરેસ્ટ હોય, તો આમાં નારી ચેતનાની નવલિકાઓ એવું પુસ્તક મળે. તો નારી ચેતનાની ઉત્તમ નવલિકાઓનું પુસ્તક, તમારે નારીનું સંવેદનનું નિરૂપણ કરવું છે તો એ વાંચીએ. નગર ચેતનાની વાર્તાઓ જોઈએ તો નગર ચેતનાની વાર્તાઓ, આમાં ગ્રામ ચેતનાની છે. તો આવી અનેક 10-15 પ્રકારના આવા સંપાદનો તમને મળશે ગુર્જર પ્રકાશનમાં. તો જેવો ટેસ્ટ હોય, ઇન્ટરેસ્ટ હોય, એ પ્રકારની વાર્તાઓના આવા સંપાદનો. અને મેં જે ટેકનિકની તમને વાત કરી કે અલગ અલગ ટેકનિક વાર્તાકારો કઈ રીતે નિરૂપતા હોય છે, તો એના માટે એક સરસ સંપાદન થયું છે, નિરૂપણ રીતિ કેન્દ્રી ગુજરાતી વાર્તાઓ. નિરૂપણ રીતિ કેન્દ્રી ગુજરાત, નિરૂપણની રીત કેવી હોય, એ જયેશ ભોગાઈતાનું સંપાદન છે. એમાં તમને આંતરચેતના પ્રવાહ એમ કરીને એના 10 વાર્તાઓ આની અંદર છે. પછી સ્વપ્ન પ્રયુક્તિનો ઉપયોગ કરતી 10 વાર્તાઓ, તો અલગ અલગ પ્રતીકનો ઉપયોગ કરતી 10 વાર્તાઓ. આ વાર્તાઓ આપણે વાંચીએ તો આપણી દ્રષ્ટિ સરસ મજાની ખુલે અને જુદી રીતે વાર્તાને જોઈએ, જુદી રીતે વાર્તાને લખીએ, અનુભવીએ, માણીએ અને પછી આપોઆપ આપણે વાર્તાને પ્રેમ કરી શકીએ. આ બધું અમે બોલી શકીએ છીએ, આ બધું કરી શકીએ છીએ, એનું કારણ છે ગુજરાતી ભાષાને બરાબર ચાહી છે, બરાબર એને પ્રેમ કર્યો છે. આપણે આપણી માતૃભાષાને આપણે આપણી માને જેટલી ચાહીએ છીએ એટલો જ પ્રેમ એ આપણને કરે છે. અને એટલા માટે જ સાહેબે કહ્યું કે વાર્તા કે શબ્દ મને, ઉમાશંકર જોશી સાહેબે જે વાત કરી કે આ સાહિત્ય મને ક્યાં લઈ ગયું, ક્યાંથી ક્યાં પહોંચાડી દીધું, તો ઉમાશંકર જોશીએ એના, અને એમણે એમ પણ કહ્યું હતું કે બામણા, અહીંયા ગામ એમનું, કે ઘેરથી શબ્દ લઈને નીકળ્યો હતો, એ શબ્દ મને રાજ્યસભામાં લઈ ગયું, એ શબ્દ મને વડાપ્રધાનની એક જગ્યા હતી ત્યાં લઈ ગયો. તો આ શબ્દ ક્યાં ક્યાં લઈ જાય છે? તો જેટલો શબ્દને ચાહીએ છીએ, શબ્દની સાધના જેટલી કરીએ છીએ, એટલો શબ્દ આપણા વિકાસમાં, આપણી અંદરની ચેતનાને ખોલવામાં મદદરૂપ થાય છે. સાહિત્ય અકાદમી નો આભાર અને માધળ સાહેબનો આભાર કે મને આ બધી વાતો કરવાનો મોકો પૂરો પાડ્યો, મંચ પૂરો પાડ્યો. આ સંસ્થા સાહેબે જે સરસ મજાનો અહીંયા વ્યવસ્થા આપી અને જેના કારણે આ બધી વાતો થઈ, નવા મિત્રો થયા. હવે અમે સતત સંપર્કમાં બધા રહીશું અને વાર્તા વિશેનું એક આ શિબિર પૂરો થયા પછી શિબિરો ચાલ્યા કરશે. તો અને તમે બધાએ જે રસ દાખવ્યો મારી વાતમાં, મજા આવી એમ તમે કહ્યું એટલે આપણને મજા આવી. બાકી તો મોજ, સંપર્કમાં તો રહીશું અને વાર્તાને ચાહ્યા કરશું તો આપણને વાર્તા ચાહ્યા કરશે. આભાર. વાત કરવી હોય તો કરી દો. તમે જે વાર્તાઓના નામ બધા જે આપ્યા છે એ વાર્તાઓ અને વાર્તાકાર એ ઘણા સમય પહેલા થઈ ગયા. અત્યારના સમયે કોઈ એવી વાર્તા કરી કે જે કરંટ ઉપર હોય, કારણ કે અમારે હવે જે લખવાનું છે શું છે, થોડા કરંટ ટોપિક ઉપર ને હવે આવનારી જે યંગસ્ટર પેઢી છે એના માટેનો ફાયદો વધી જાય. એના માટેના કોઈ એક્ઝામ્પલ વાર્તાના કે કેવી વાંચવી અત્યારના? તો મેં શરૂઆતમાં બે જણની વાત કરી હતી. એક રામ મોરીની વાર્તાઓમાં નારીને કથક તરીકે લઈને કેવી રીતે નિરૂપે છે એના માટે રામ મોરીને વાંચવો જોઈએ એમ મેં વાત કરી હતી. અને અભિમન્યુ આચાર્યની વાત કરી હતી કે અભિમન્યુ આચાર્ય કેવી રીતે લખી રહ્યા છે કે એ 4 પાત્રો તો ચારેયના 4 પેરેગ્રાફ 4 જણ બોલી રહ્યા છે કેવી રીતે. અચ્છા,
સાગર શાહ નામના એક વાર્તાકારે એવી વાત કરી કે એક માં છે, માતૃપ્રેમની કેટલી બધી વાર્તાઓ છે, દીકરા અને માના પ્રેમની. અહીંયા માં જુદી રીતે છે. જુઓ, માં નાવા ગઈ છે અંદર અને બહાર મોબાઈલ માનો પડ્યો છે. દીકરો, પરણેલો દીકરો જેને પત્ની પણ છે એવો, એનો મોબાઈલ નથી જોવો પણ રહેવાતું નથી એટલે જોવાઈ જાય છે. એટલે અંદર જુએ છે તો એને આશ્ચર્ય થાય છે કે માં અંદર નાવા ગઈ છે. એ માં તો સાંજે કોઈની સાથે હોટલમાં મળવા માટે જવાની છે કોઈને. એકદમ આઘાત લાગે છે, મોબાઈલ મૂકી દે છે, એનાથી રહેવાતું નથી એટલે તરત એ પોતાના રૂમમાં જતો રહે છે, માથું પકડી બેસે. તો એની પત્ની પૂછે છે શું થયું? તો કંઈ નહીં, જવા દે. ના ના, કોને? મને નહીં કહો એમ. તો એની પત્નીને કહે છે કે મમ્મીનું કંઈક અફેર છે. એટલે તરત પેલી નવી આધુનિક યુગની વહુ છે એ કહે છે કે એમાં શું, આપણે સાંજે પેલી પાર્ટીમાં જવાનું છે એની વાત કરો ને, આ કઈ મોટી વાત ના કહેવાય. તો વહુ જે રીતે આ યુગની વહુ અને સાગર શાહની આ એક નવી આખી વાત. આમાં કોઈ ડિસિઝન વાર્તાકારે આપવાનું નથી હોતું, કોણ સાચું કોણ ખોટું. સમાજનું યથાયથ એક નિરૂપણ. આ યુગની વહુ, દરેકને પોતાનું એક સ્વતંત્ર અસ્તિત્વ છે અને અસ્તિત્વનો આનંદ ઉજવવાનો એક અધિકાર છે દરેકને. એની વાત સાગર શાહે આપી. તો આવા અનેક આપણા વાર્તાકારો અત્યારે છે જે જુદી રીતે કામ કરી રહ્યા છે. આ સિવાય મિત્રો કોઈને કાંઈ પ્રશ્ન? પ્રશ્નો સમજાય. વાર્તામાં એક વાક્ય આપણે લખી એણે આમ કર્યું અને લખી તેણે આમ કર્યું, તો એ બે વચ્ચે ફરક શું? એને તેણે ઓ ને તો વચ્ચે ફરક કઈ ખરો કે બે વસ્તુ સરખી? એ માત્ર ભાવને સઘન કરવાની વાત છે એણે અને તેણેમાં. બહુ કંઈ જાજો એનો અર્થ છે નહીં. પણ તમે જ્યારે તમારે એક પ્રવાહમાં ફ્લોમાં જે આવે છે ને, એણે આવે ત્યારે એણે, તેણે આવે ત્યારે તેણે લખી શકાય. કવિતા હોય તો જુદી વાત છે, વાર્તામાં અલગ. હા હા મિત્ર. હા, એ બોલી વિશે સાહેબ બહુ વિગતે વાત કરવાના છે, કારણ કે બોલીનો એમણે વાર્તાઓમાં જે પ્રયોગો કર્યા છે અદ્ભુત પ્રયોગ છે. એટલે એ નવલકથા એવા પ્રયોગો થયા છે કે ઐતિહાસિક કથાને કલ્પના સાથે જોડીને પ્રયોગો થયા છે, પણ એમાં હાનિ ન પહોંચતી હોય અને કોઈને એમાંથી હાનિ ન દેખાતી હોય, કાંઈ પ્રશ્ન નથી. મૂળ વાર્તા તત્વને હાનિ ના પહોંચતી હોય, ઇતિહાસને હાનિ ના પહોંચતી હોય તો એ વાત મૂકી શકાય. એ પાત્રને ઘણી વાર્તાઓ નામ વગરના પાત્રો હોય છે. હમણાં એક સાહેબે એક વ્યંગ કર્યો હતો, એક સાહેબે કે સુરેશ જોશીના પાત્રો કોઈ કામ ધંધા વગરના જ હોય છે મોટે ભાગે. કોઈ નોકરી ધંધો કઈ એના એકેય પાત્રનું હોય નહીં. એ કાં તો બેઠો તળાવના કિનારે બેઠો બેઠો પ્રેમ કરતો હોય, કાં તો દરિયા કિનારે પ્રેમ કરતો હોય. પણ એ સંવેદનને કેવી રીતે અનુભવે છે એ પાત્રો, એની મજા છે. તો આપણે એ રીતે કામ ધંધા વગરના જ પાત્રો હોય. ઘણી વાર્તાઓ એવી છે, આપણા ઘણા બધા લેખકો કે નામ ન લખેલું હોય તમે વાંચો તો તમે નક્કી લો કે આની જ છે. એવું પણ એટલે સારું નતું વાર્તાકાર એટલે તમારે એક તમારી ઓળખ ઊભી કરવી જોઈએ. આટલી બધી ભીડમાં આપણે એક આપણી ટેકનિકની એક ઓળખ ઊભી કરવી પડે કે આ વાર્તા તો આની જ છે એમ થાય. ખાસ કરી સામયિકોમાં તમે જો કે હું એ બાબતમાં આળસુ માણસ છું,
એકેય વાર્તા કોઈ મેગેઝિનમાં મોકલી નથી, સીધો જ વાર્તા સંગ્રહ 13 વાર્તાઓનો આપ્યો અને સાહિત્ય અકાદમી દિલ્હીએ વધાવી લીધો. એ પછી બીજો વાર્તા સંગ્રહ આ બધા કહે છે કે આપો હવે ભવિષ્યમાં આપીશું. 10 વર્ષ થયા એ વાતને, હજુ બીજો વાર્તા સંગ્રહ કે એકેય વાર્તા કોઈ સામયિકને આપી નથી. ભેગી કરી છે એવું ને. વાર્તાને આપણે પ્રિન્સિપલમાં ઇંગ્લિશ વર્ડ ઉપર કહી શકાય કે માર્ક્સવાદનું અપમાન છે. ખૂબ જ કરી શકાય. હું તમને કેટલાય ઉદાહરણ આપી શકું. અંગ્રેજી ભાષા જો એમાં નડવી ના જોઈએ. એ ભાષા ક્યાંય આમ આપણે પાણી પીતા હોય, સરસ ચા પીતા હોય ને અંદર પેલું બિસ્કિટની અંદર કશું કામ કચર કચર થાય ને દાંતમાં તો મજા ના આવે. એટલે એ એની અંદર ઓગળી જવું જોઈએ. જ્યારે સંવાદ આપણે પ્રાદેશિક ભાષામાં લખતા હોય બોલીમાં, પણ જ્યારે રજૂઆત કરતા હોય ત્યારે રજૂઆતની શૈલીમાં પણ પ્રાદેશિકતા વાપરીએ તો તે સમજૂતી બનાવે. હા, એટલે તમે જે વાત કરે એ સમજી ગઈ. બોલે છે પણ આપણે રજૂઆત સંવાદ આમ કહે છે એમ કરીને આપણે સંવાદ કહીએ કે એ ઉઠીને ગયો એમ આપણે. હા, એક કોઈ પાત્રનો સંવાદ મૂકવો હોય તો એની આગળનું જે વાક્ય, તો મેં કહ્યું એ રીતના કે તમારો કથક કેવો છે એ નક્કી કરવું પડે. બરાબર? તો કથક તમારો એકદમ ગામડાનો બરાબર લીધો છે તો આખી વાર્તા બોલીમાં પણ થઈ શકે. મોહન પરમારની આંધુ વાર્તા વાંચો, આંધુ તમને ક્યાંક મળી જશે. આ અવેલેબલ વાર્તાઓના નામ જ આપું છું એટલે તમને મજા આવે. આંધુ વાંચો, આખી બોલીમાં જ વાર્તા છે. બરાબર? તો એમાં પેલું કહેનાર જે કથક છે એ બોલીવાળો હોય તો બોલીમાં, અને શિષ્ટ કથક હોય તો પછી કથન કોઈ પણ જગ્યાએ બોલીમાં ન આવવું જોઈએ. સંવાદ આવે છે બરાબર છે, પણ કથન પછી બોલીમાં ન આવે. એટલે ત્યાં એ મર્યાદા બની જાય આપણી, કથકની મર્યાદા બને. મેં કહ્યું એમ આપણે વાર્તા નથી કહી રહ્યા, નિતેશ વાર્તા નથી કહી રહ્યો, બરાબર? વાર્તા કહેનારો કોક બીજો છે એ વાર્તા કહી રહ્યો છે. અને આવા અદ્ભુત કાઠિયાવાડી કથકો તમારે એની મજા જ ખાતર, કથકો કેવા હોય એની મજા ખાતર તમારે વાંચવા હોય તો તમારે થોડા ઓઠા નામની માય ડિયર જયુની વાર્તાઓ વાંચવી પડે. પાત્ર ચિત્રણ કરવું હોય કોઈનું તો શરૂઆત કથક કેવી રીતે કરવાનું? એટલે હા, જો મેં તમને પેલું ઉદાહરણ આપ્યું ને કે પાત્ર કેવી રીતે પ્રવેશ્યું, મેં પેલી વાર્તામાં મૂક્યું કે પેલા એ બીડી પીને ફેંકી, એ બીડી તાકીને પેલો બેઠેલો તરત ઉપાડ્યું, એ વાર્તાનું પાત્ર પ્રવેશ્યું. પેલો અલી ડોસો પોસ્ટ ઓફિસમાં આપણને સામો મળે તો કે આપણે વાર્તામાં પ્રવેશીએ ત્યાં ફાટેલા જબ્બાને સરખો કરતો જતો અલી ડોસો. ત્યાં સુધી તો આપણને એમ જ કે સરસ મજાનું શુક્રનું તેજ પૃથ્વી ઉપર પડી રહ્યું છે એમ બધી વાત કરે એટલે રાત છે એમ ખબર પડે. પણ એ પાત્ર આપણને સીધું ક્યાં મળે? ફાટેલો જબ્બો સરખો કરતો ચાલી રહ્યો છે ડોસો, વૃદ્ધ. તો પાત્ર ક્રિયા સાથે આવવું જોઈએ. અચ્છા, મારે ભયસ્થાનોની વાત કરવી હતી જરાક, 1-2 જ મિનિટમાં હું કરી દઉં કે આખી વાર્તા આપણે વાંચીએ ને ત્યારે ક્યારેક આપણને ખાલી કોઈ ચરિત્ર ચિત્રણ કર્યું હોય ને એવી વાર્તાઓ કેટલીક હોય, પાત્ર જ હાવી થઈ જાય. વાર્તામાં પાત્ર હાવી ના થવું જોઈએ. આ ભયસ્થાન છે. બીજું ભયસ્થાન છે ભાષા પણ તમારા ઉપર હાવી થઈ જાય. ભાષા એકદમ શિષ્ટ એટલી બધી આવી જાય કે એ કોમ્યુનિકેશન ના કરી શકે. પેલા ભાવકને કંટાળો આવે, તમે વાત સરસ કરી હોય પણ એ કંટાળી જાય તમારી ભાષાથી, એટલી બધી શિષ્ટ. એટલે બની શકે તો અત્યારની આપણી બોલચાલની ભાષામાં વાર્તા લખવાની, એમ તો મજા આવે. એટલે આવી રીતના પાત્ર હાવી ન થાય, ઘટના હાવી ન થાય એના માટેની તો ટેકનિકની આપણે બધી વાત કરી. એટલે આ બધા જે ઘટકો જે છે ને, પાત્ર છે, પરિવેશ પણ હાવી ના થવો જોઈએ. વર્ણનો જ કર્યા કરો આખી વાર્તામાં. સુંદર તળાવ છે ને સરસ મજાની સારસી ઉડી રહી છે, પછી વાર્તાનો કોઈ મતલબ જ ના હોય એની સાથે. તો પરિવેશ પણ હાવી ના થવો જોઈએ. બધું સુચારુ રીતે બરાબર, જે આ બંદૂક આવે ફૂટવી જોઈએ, જે આવે છે એ ત્યાં એનો કશો ઉપયોગ હોવો જોઈએ, તો બરાબર એ યોગ્ય છે. એટલે આ ભયસ્થાનો છે એની પણ સાહેબ પછી નિરાતે તમને વાતો કરશું. હા બેન, મારે આપને કેવું હતું કે અત્યારે આપ કહો છો ને કે બાળકો અત્યારના મેગેઝિન્સને બહુ
રીડ કરતા જ નથી અત્યારના બાળકો. વધારે તો એ ટેકનોલોજીને ડિવાઇસ સાથે જ જોડાયેલા છે. તો પછી એ આપણી જે સ્ટોરી લખીએ છીએ એનું પિક્ચરાઇઝેશન કરીએ તો એ એન્ટરટેનમેન્ટના ફોર્મમાં પ્રેઝન્ટ થાય છે તો એ બાળકો જોવાના છે. ફોર એક્ઝામ્પલ, એપિક ચેનલ ઉપર રવિન્દ્રનાથ ઠાગોરની સરસ મજાની અનુરાગ બાસુ જે બહુ ફેમસ ડાયરેક્ટર છે, એમણે આખું 76 એપિસોડ્સમાં બધી જ ચોખેરવાલીથી લઈ અને કાબુલીવાલા સુધી સરસ મજાની ફેમસ સ્ટોરી એટલી સરસ રીતે એણે કેરેક્ટર્સ ચૂઝ કર્યા અને પાત્રને ન્યાય આપ્યો, પ્લોટને ન્યાય આપ્યો. તો મેં એ બધી જ જોઈ. ત્યાં સુધી વાંચવામાં મને પણ એમ થતું હતું કે અડધે સુધી વાંચ્યા હોય પછી એમ થાય ઠીક છે નેક્સ્ટ ટાઈમ ક્યારેક ફિનિશ કરશું, પણ એ જે જકડી રાખે છે આપને. તો આપ એવું કંઈ વિચારો છો કે આ જે બધા આમાંથી સરસ મજાના નવોદિત સ્ટોરી રાઇટર્સ થશે તો આપણે એને ક્યાંક મીડિયા સાથે કલેક્ટ કરીએ અને મેક્સિમમ લોકો સુધી પહોંચાડીએ, એક સરસ પ્રોપર પ્લેટફોર્મ આપણે પસંદ કરીએ. બહુ અદ્ભુત વાત છે. ટેકનોલોજી સાથે જોડવાની સરસ વાત કરી. એક બીજી એની સામે એક એ વાત પણ છે કે આપણે સ્ક્રીનનો સ્પર્શ કરીને જ્યારે વાંચીએ છીએ એ અને પુસ્તકનો એક સ્પર્શ છે, એ બંને સ્પર્શમાં બહુ મોટો ફરક છે. પુસ્તકને આપણે વાંચીએ છીએ ત્યારે એ પાત્ર એકદમ આપણી સામે, અને એ આખી અનુભૂતિ અલગ છે જે સ્ક્રીન ઉપર આપણને નથી થતી. એક સીધી વાત છે. ફિલ્મની એની વાત કરી તો અહીંયા જ પેલા મિત્રએ કહ્યું કે પોસ્ટ ઓફિસના અમે શો કેટલાક કરી ચૂક્યા છે. આજે આપણે લાડુ ખાધા ને ત્યારે સાહેબ મને પન્નાલાલની લાડુનું જમણ વાર્તા યાદ આવી, જે દૂરદર્શન ઉપર એના કેટલી વાર શો થયા અને આવી ગયા છે. એટલે ઉત્તમ વાર્તાઓનું કામ ચાલી રહ્યું છે. આપણે પણ ક્યારેક આ કલ્ચર ડિપાર્ટમેન્ટ કે એ બધામાં ક્યાંક ને ક્યાંક આપણે શિક્ષણમાં હોઈએ ને કોઈ આવે ત્યારે આપણે આ વાતો કરવી જોઈએ કે ઉત્તમ સાહિત્ય કૃતિઓનું ફિલ્માંકન થાય. ધાળનું જેવી રીતે સરસ કામ પરેશ નાયક દ્વારા થયું, એના વિશેના લેખો, જયંત ખત્રીની ધાળ, એટલે તમે વાર્તા પણ વાંચો, એના પરથી નવલકથા થઈ એ વાંચો, પછી એની ફિલ્મ પણ જુઓ તો તમને કેવી મજા આવે. લાસ્ટ વીક ઉપર સોનાક્ષી સિન્હા અને રણબીર કપૂરનું મૂવીઝ હમણાં પછી લોકોને ખ્યાલ આવ્યો કે આવી સરસ વર્લ્ડ બેસ્ટ સ્ટોરી વાર્તા છે આ એમ. ત્યારે મહત્વ તો આવી અનેક વાર્તા, વોટ્સ યોર રાશિ જેવી ફિલ્મ થઈ છે એ આપણા મધુરાઈ ની વાર્તા પરથી. તો એ આખો વિષય, ફિલ્મ કળા અને સાહિત્ય, એ આખો વિષય જ અલગ છે. એના ઉપર ઘણા પરિસંવાદો થાય છે અને એમાં કેટલાક લોકો એની પાછળ જ પડેલા છે. કેટલાય આવા ભેખધારીઓ છે જે કઈ સરસ વાર્તા વાંચવા મળે જેના પરથી હું ફિલ્મ બનાવી દઉં. કેટલાય લોકો આ તો earnings પણ કામ થાય ને, કારણ કરી કે રહ્યા છે. સરસ્વતીજીની સાથે લક્ષ્મીજીની કૃપા હોવી જોઈએ લાઈફમાં. એટલે સરસ્વતી ચંદ્રની પણ ફિલ્મ થઈ, લક્ષ્મી